રેતી ભરીને રાત દિવસ બેફામ દોડતા ડમ્પરના કારણે કેટલાય સમયથી આંગણવાડા કસલપુરા રોડ બિસ્માર હાલતમાં છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેલ ભૂસ્તર શાસ્ત્રી ખાન ખનીજ વિભાગને અધિકારીને કસલપુરા આંગણવાડા રોડ બનાવવા પાટણના સાંસદ ભરતસિંહ ડાભી માંગ કરી ચૂક્યા હોવા છતાં પરિણામ શૂન્ય અને તેમજ ગામ લોકો દ્વારા સંસદની ચૂંટણી દરમિયાન ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી આપી ચૂક્યા હતા। મામલો થારે પાડી ચૂંટણી યોજી હતી। રોડ હજુ જેમનો તેમજ બિસ્માર છે। કાંકરેજ તાલુકાના કસલપુરા ખાતે બનાસદીમાં રાત દિવસ બેફામ રેતી ખનન કરી જતા ડમ્પરોના કારણે રોડ તૂટી જતા જ ગામ લોકો ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે। કસલપુરાથી આંગણવાડા રોડ બનાવવાની કેટલાક સમયથી માંગ છે, પણ ત્યારે ગામની પ્રજાને રસ્તો ખરાબ હોવાથી પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે। પાટણના કસલપુરામાં એસટી નો રસ્તો ખરાબ હોવાથી એસટી પણ પાછી વાળવી પડે છે, ત્યારે ગામ લોકોને કોઈ રિક્ષા કે 108 જેવું વાહન પણ આવી શકતું નથી। ગામના લોકોનો ખૂબ જ મુશ્કેલી વેઠી રહ્યા છે। ગામના લોકોએ અનેક વખત રજૂઆતો કરી ચૂક્યા છે, છતાં પરિણામ હજી શૂન્ય જ મળી રહ્યું છે। આ પહેલા લોકસભાની ચૂંટણી વખતે ગામ લોકોએ લોકસભાની ચૂંટણી વોટિંગ કરવાનો બહિષ્કાર કર્યો હતો, પણ અધિકારીઓ અને સ્થાનિક આગેવાનોને સમજાવટથી મામલો થાળે પડ્યો હતો। ચૂંટણી પતી ગઈ, લોકસભાના સાંસદ બની ગયા સાંસદ દ્વારા રસ્તાની માંગણીઓનો પત્ર લખેલો સામે આવ્યો, પણ હજુ તો રસ્તાની હાલત કફોડી દેખાઈ રહી છે, ત્યારે કોઈ વહીવટી તંત્ર દ્વારા ધ્યાને ન લેવાતું હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે સ્થાનિક લોકો રોડનું કામ ઝડપથી થાય તેવું ઈચ્છી રહ્યા છે। જે કેસ ગુજરાતી સાથે ચહેરસિંહ વાઘેલા, કાંકરેજ। રોડ અમે ચૂંટણીનો બહિષ્કાર કરેલો, પણ છતાંય રોડ બનતો નથી અને સંસદમાંથી આવી અને કહીને ગયેલ કે અમે રોડ બનાવીશું, તો હજી સુધી રોડ પણ બનતો નથી। અમારા રાવણનો 50 ઘર છે, 40 સાધન છે, વારંવાર હેડવાની અસર પડે છે। બીમારી હોવા છતાં વગનવાડા અમારે સરકારી દવાખાનું છે, કોઈ પણ બેનને ડિલિવરીમાં લઈ જાય હોય તો 108 આવતું નથી। બસ એ મુકેશભાઈ મોતીભાઈ, ગામ કસલપુરા, તાલુકો કોકરેજ। આથી સરકારને જણાવવાનું કે કસલપુરાથી ઓગણવાડા રોડની વારંવાર રજૂઆત હોવા છતાં આજ દિન સુધી રોડ બનેલ નથી। ચૂંટણીનો બહિષ્કાર કરેલ, તેમાં પણ હજુ સુધી તંત્ર ધ્યાનમાં લેતું નથી। ગામના લોકોને આવવા જવાની તકલીફ પડે છે, વિદ્યાર્થીઓને ભણવા જવામાં તકલીફ પડે છે, દૂધ ડેરીનું ટેન્કર આવી શકતું નથી। ગામમાં બીમારીની તકલીફ હોવાથી 108 પણ આવતી નથી, બરાબર। રેશન કાર્ડના વ્યાજબી ભાવની દુકાને લેવા માટે લોકોને 5 કિલોમીટર ફરીને જવું પડે છે, કોઈ પણ સાધન રોડ ઉપરથી આવતું નહીં। એ રોડ કમસે કમ 1 વર્ષથી બંધ હાલતમાં પડેલો હોવા છતાં પણ કોઈ ધ્યાનમાં લેતું નથી। સાંસદને લેટર આપે આજે 2 થી 3 મહિના જેવું થઈ ગયું, પણ હજુ સુધી આ રોડનો ઉકેલ કેમ આવતો નથી, એવી તંત્રને ધ્યાને લેવા માટે મારી ખાસ વિનંતી।